માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં 9 વોર્ડમાં 36 સીટો માટે 150 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં 36 સીટો માટે 105 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે, જેમાં ડમી સહિત 11 જેટલા ફોર્મ રદ થયા છે। જેમાં રદ કરવા આવેલ વોર્ડ નંબર 1માં 3 વોર્ડ, નંબર 2માં 1 વોર્ડ, નંબર 3માં 1 વોર્ડ, નંબર 4માં 1 વોર્ડ, નંબર 6માં 4 વોર્ડ અને વોર્ડ નંબર 8માં 1 તેમ 11 જેટલી ડમી સહિત ફોર્મ રદ કરવામાં આવેલ। ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ, મીમ, બસપા, અપક્ષ સહિતના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં હવે નવો જ રંગ જામશે તેવી શક્યતા છે, કારણ કે માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ મનાય છે, પરંતુ આ વખતે ચિત્ર કંઈક અલગ જ જોવા મળે છે, કારણ કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા, મીમ સહિત 5 જેટલા પાર્ટીઓ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અપક્ષ ઉમેદવારો પણ પોતે જીત માટે સક્ષમ હોવાના દાવાઓ વચ્ચે કોણ બાજી મારશે તે તો સમય જ બતાવશે। જીતુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ। માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। એમાં અમારી પાસે 116 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાંથી આજરોજ ચકાસણી પાછળ 11 ફોર્મ અમાન્ય રાખવામાં આવે છે અને ટોટલ 105 ફોર્મ જે છે માન્ય રાખવામાં આવે છે। આજરોજ ઉમેદવારો અને એને પ્રતિનિધિઓને સામે વાંધા રજૂઆત લેવામાં આવી હતી। અમારી નગરપાલિકા ચૂંટણીમાં કોઈ પણ વાંધો રજૂઆત નથી